કર્મની નિર્જા કરવા માટેનો સૌથી સરળ કોઈ માર્ગ હોય તો તે છે પરમાત્માની ભક્તિ. અને આ પરમાત્માની ભક્તિમાં પરમાત્માની આંગી એ સૌથી ક્રિએટિવ, મનની એકાગ્રતા અને મનને શાંત આપનારું એક મહત્ત્વનું સાધન છે. ઘણા બધા ભક્તો પરમાત્માની આંગી કરવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ પરમાત્માની આંગી કઈ રીતે કરી શકાય, સાચા દ્રવ્યોની ઓળખ કઈ રીતે કરી શકાય, પરમાત્માની આંગી કરવા માટેનો જે દ્રવ્યોનો ઉપયોગ થઈ રહ્યો છે એ દ્રવ્યને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે, એનો વરખનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, આમાં ઘણી વખત મૂંઝાતા હોય છે. પોતાનાની અંદર રહેલી ક્રિએટિવિટી એમને બહાર લાવી છે, પરમાત્માની ભક્તિમાં પોતાના મનને એકાગ્ર કરવું છે, પોતાના મનને શાંત કરવું છે, પરંતુ કોઈ માધ્યમ ન મળવાને કારણે તેઓ આ ભક્તિમાં અને આ પ્રવૃત્તિમાં પાછળ રહી જતા હોય છે. સહસ્ત્ર સૂરજ આંગી પરિવાર સુરતનું એક એવું આંગી પરિવાર છે કે જે સમસ્ત સુરતમાં નહીં પરંતુ સમસ્ત વિશ્વમાં, સમસ્ત ભારત વર્ષમાં અવનવી આંગીઓ કરવા માટે અને અવનવી આંગીની પેટર્ન બહાર લાવવા માટે પ્રખ્યાત છે. તો આવો સાથે મળીને સહસ્ત્ર સૂરજ આંગી પરિવારના આ એક યુનિક પહેલમાં કે જેમાં ઓનલાઈન અમે આંગી કરવા અને શીખવાડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે. શું તમે પરમાત્માની આંગી શીખવા માંગો છો? અથવા તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ છે કે જે પરમાત્માની આંગી શીખવા માંગે છે? તો એવા તમામ વ્યક્તિને આ વિડીયો શેર કરજો અને ખાસ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ શ્રી સહસ્ત્ર સૂરજ આંગી પરિવારને ફોલો કરવાનું ચૂકશો નહીં. અને અમારી એક વોટ્સએપ કોમ્યુનિટી છે, જે વોટ્સએપ કોમ્યુનિટીની લિંક અને બારકોડ નીચે આપેલું છે, તો ખાસ એ બારકોડને પણ સ્કેન કરીને અમારા વોટ્સએપ કોમ્યુનિટીમાં જોઈન થશો, જેથી અમારા બધા જ વિડીયો તમને મળી રહેશે. અને આવો સાથે મળીને પરમાત્માની ભક્તિ કરીએ, પરમાત્માની ભક્તિમાં લીન થઈએ અને સમ્યક દર્શન આપણું અને સર્વેનું નિર્મળ બનાવીએ.